પોતાના ઉપર પોતાના બાળક સારું જીવી શકાય. 5 ડિસેમ્બર શુક્રવારના દિવસે જામનગરની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની એક જાહેર સભા ટાઉન હોલમાં હતી. આ સભામાં જો એક ઘટના નહીં બની હતી તો ચર્ચાનો વિષય નહીં બનતે. ચર્ચા એટલા માટે બની કે જૂતા પ્રકરણ ફરીથી ઊભું થયું. એક માણસે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું અને એને કારણે સોશિયલ મીડિયા ઉપર શુક્રવાર રાતથી વિડીયો વાયરલ થવાના શરૂ થયા અને પછી લોકોને એ જાણવામાં રસ હતો કે આ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર છે કોણ. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની એક સભા જામનગરના ટાઉન હોલમાં શુક્રવારના રાત્રે હતી. ગોપાલ ઇટાલિયા લોકોને સંબોધન કરી રહ્યા હતા અને એ વખતે જો તમે સોશિયલ મીડિયામાં વિડીયો જોયો હોય તો તમને ખ્યાલ આવશે કે એક માણસ સભામાંથી અચાનક એકદમ ફટાફટ દોડી એકદમ હાઈ સ્પીડે દોડી આવીને સીધું ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકી દે છે. સદનસીબે જે જૂતું છે એ ગોપાલ ઇટાલિયાના ગાલ પાસેથી ટચ થઈને નીકળી જાય છે. પણ આ ઘટનાના એવા ઘેરા પ્રત્યાઘાત પડ્યા કે ગોપાલ ઇટાલિયાની સાથે જે લોકો સ્ટેજ ઉપર બેઠા હતા એ ધડાધડ કૂદીને પેલા જેણે જૂતું ફેંક્યું હતું એને પકડી લીધો અને એને બરાબરનો ઠમઠોરી પણ લીધો. પરંતુ ત્યાં ગાડી પોલીસ હાજર હતી એટલે પોલીસે એને ઘેરી લીધો અને એની અટકાયત કરી લીધી હતી. હવે આ ભાઈ કોણ છે એના વિશે તો હું તમારી સાથે વાત કરીશ, પરંતુ આ જૂતા પ્રકરણનું જે ગોપાલ ઇટાલિયા સાથે કનેક્શન છે એના વિશે પણ વાત કરું તો આ બહુ ગાજેલો ઇસ્યુ હતો કે 2 માર્ચ 2017ના દિવસે તે વખતના જે ગૃહમંત્રી હતા પ્રદીપસિંહ જાડેજા એ એક સભાને સંબોધન કરી રહ્યા હતા અને એ વખતે ગોપાલ ઇટાલિયા કોન્સ્ટેબલ હતા અને એમણે એ જાહેર સભાની અંદર જૂતું છૂટું પ્રદીપસિંહ જાડેજાને માર્યું હતું અને એ વખતે પણ સભામાં વિક્ષેપ પડી ગયેલો. ગઈકાલે ગોપાલ ઇટાલિયાને જ્યારે પર જૂતું ફેંકાયું ત્યારે પણ થોડીક ક્ષણો માટે સભા અટકાવી દેવામાં આવી. જો કે એવું જાણવા મળ્યું કે ગોપાલ ઇટાલિયાએ એવું કીધું કે એ ભાઈએ ભલે જૂતું માર્યું એને માફ કરી દો. પરંતુ સોશિયલ મીડિયામાં કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ તો કર્મનું ફળ છે, વાઇસે વર્ષા. પ્રદીપસિંહ જાડેજા પર જૂતું મારેલું તો કોઈએ એમની પર માર્યું તો હિસાબ બરાબર થઈ ગયો. હવે જ્યારે આ ઘટના બની એટલે આમ આદમી પાર્ટીની ગુજરાતના પેજ ઉપર ગુજરાત આમ આદમીના પેજ પર 1 મિનિટ અને 22 સેકન્ડનો એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો અને એમાં એવું કહેવામાં આવ્યું કે ભાજપના ગુંડાઓ દ્વારા આપના ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો અને આ નિંદનીય ઘટના છે. અને અરવિંદ કેજરીવાલે પણ એક્સ પ્લેટફોર્મ પર લખ્યું કે આમ આદમી પાર્ટીની વધી રહેલી લોકપ્રિયતાને કારણે ભાજપ અને કોંગ્રેસને હરાવી દીધી છે અને અમે ભાજપની નિષ્ફળતા પર બોલીએ છીએ પરંતુ દર્દ કોંગ્રેસને થાય છે. તો કેમ? એક આમ આદમી પાર્ટીના નેતાએ એવું લખ્યું કે આ રિશ્તા ક્યાં કહેલાતા હૈ, કારણ કે ભાજપ અને કોંગ્રેસ ભેગા છે એવું એ વાત કહેવા માંગતા હતા. હવે જ્યારે આ હોબાળો મચ્યો અને બધા લોકો એમ જાણવામાં રસ પડ્યો કે આ કોણ હતો કે જેણે ગોપાલ ઇટાલિયાને જૂતું માર્યું, તો પોલીસ પાસેથી વિગત જાણવા મળી કે આ જેણે જૂતું માર્યું હતું એનું નામ છત્રપાલસિંહ જાડેજા છે અને એ જામનગરમાં કોંગ્રેસનો કાર્યકર છે. પરંતુ એણે બહુ ચોંકાવનારી વાત કરી. છત્રપાલસિંહે કીધું કે જ્યારે પ્રદીપસિંહ જાડેજા ગુજરાતના ગૃહમંત્રી હતા અને ગોપાલ ઇટાલિયાએ જૂતું ફેંકેલું હતું ત્યારથી મારો બદલો લેવાનું મનમાં હતું અને 8 વર્ષ પછી આજે જ્યારે મને તક મળી ત્યારે પ્રદીપસિંહ જાડેજા પર જે જૂતું ફેંકેલું હતું એનો બદલો મેં લઈ લીધો છે. તો આ વાત છે કે જૂતા પ્રકરણ હમણાં બહુ ચાલી રહ્યું છે. હમણાં CJI પર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પર પણ કોઈએ જૂતું ફેંકેલું હતું એક વકીલે. તો આવા જૂતા પ્રકરણ ચાલતા રહે છે.
પણ ગોપાલ ઇટાલિયાએ તરત જ ફેસબુક પર એવું લખ્યું કે આ ભાઈને મેં માફ કરી દીધો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.